સમાચારમાં આગળ વાત કરીએ સુરતની। સુરતમાં કાર અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે। કાર ચાલક રાહુલ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। ક્રેટા કારે ડ્રીમ સિટી રોડ પર પલટી મારી હતી, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। ત્રણને ઈજાઓ પહોંચી ત્યારે પોલીસે ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, કયા કારણોસર સર્જાયો હતો આ અકસ્માત? શું છે પરિસ્થિતિ? જી બિલકુલ, વાત કરીએ તો ગઈકાલે આ 4 વિદ્યાર્થીઓ છે તે ડાયમંડ બુર્જની પાસે ડ્રીમ સિટી આવેલી છે ત્યાં આગળ કોઈ કારણસર કાર લઈને ગયા હતા, પરંતુ ક્રેટા કાર છે તે પલટી મારી ગઈ હતી। આશરે 10 જેટલી પલટી મારી હતી। ઘટનામાં છે તે 17 વર્ષીય કિશોરીનું મોત થયું હતું। સમગ્ર ઘટનાને લઈને પોલીસ છે તે ત્યાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। તપાસમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ કાર છે તે ઓવર સ્પીડમાં હતી, જેને લઈને ડ્રાઈવરે બેલેન્સ ખોરવાતા તે કાર પલટી મારી હતી અને ઘટનામાં આ જે વિદ્યાર્થીની છે તેનું મોત થયું હતું। સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર ચાલક છે રાહુલ ચૌધરી તેની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે અને FSLના રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યા છે કે ખરેખર કાર કેટલી સ્પીડમાં હતી અને કઈ રીતના અકસ્માત થયો હતો। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।